નમસ્કાર દર્શક મિત્રો, હું છું જતીન બારોટ. આપ જોઈ રહ્યા છો જીએસટીવી દ્વારા આવનારું કોર્પોરેશનનું ઇલેક્શનને લઈ મતદારો બોલે છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર અમદાવાદના 48 વોર્ડોની અંદર કયા પ્રકારની કામો કરવામાં આવે છે તેની જાણકારી મેળવવા માટે આવી પહોંચે છે. ત્યારે આજે અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે ઉપસ્થિત છીએ. કયા વિકાસના કામો કરવામાં આવ્યા છે અને કયા કામો બાકી છે તે ઇન્ડિયા કોલોનીના લોકો સાથેથી આપણે જાણીશું. ચોમાસું આવે એટલે એનો સામનો કરવો પડે પાણીનો, પણ કોઈ निराकरण नहीं. 4 रस्ते से 100 फुट दूर उसमें लारी पान के गल्ले ये एएमसी क्या पैसे खाती है उन लोगों से. रोड मापणी करी, रोड बन्यो નથી, બ્લોક નાખી કીધું, બ્લોક નથી નાખ્યા હજુ સુધીમાં. સરકારે અમને જગ્યા ફાળવી છે, એ જગ્યા પર ખાટ આવશે અને ત્યાં ગોઠણ સુધી પાણી ભરાઈ જાય. કોર્પોરેશનો જે બહુ મોટા મોટા બણગાઓ મારે છે કે ભાઈ અમે ઘરે ઘરે નર અને ઘરે ઘરે જળ મોકલીશું, એમાંનું કશું કંઈ દેખાતું નથી. એમ ઇન્ડિયા કોલોનીના જનતાની વાતો સાંભળી, તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણ જે છે તે સાંભળ્યું હતું. ત્યારબાદ આપણે ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે ઉપસ્થિત છીએ. ત્યાં વોર્ડ ખાતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચર્ચા કરવાની હતી, પરંતુ ભાજપના કોર્પોરેટરો, ભાજપના કાર્યકર્તાઓ ગેરહાજર રહ્યા. ક્યાંક તેઓએ વિકાસના કામો નહીં કર્યા હોય અથવા તો કોઈ વિકાસની ગોળી લોકોને પીવડાવી હશે તે માટે થઈ તેઓ આ પ્રજા વચ્ચે જે લોકોની ચર્ચા કરવાની હતી તેમાં હાજર રહ્યા નથી. આપણે અત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરવાની છે કે કેટલા વિકાસના કામો થયા છે અને કયા કામો ઉપર તેઓ આખરી ઓપ આપશે. આપણી પાસે કોંગ્રેસના કાર્યકર્તા છે, તેમની સાથે વાત કરીશું. સંજયભાઈ, શું કહેશો, કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે વોર્ડમાં? તમે જો કે છેલ્લા 30 વર્ષથી એ લોકોની સત્તા હોય છતાં ઇન્ડિયા કોલોની અંદર આજે રોડ રસ્તા, ધારો કે સોહાના હોટલથી જ્યારે અમારી 2015ની 4ની પેનલથી ત્યારે અમે લોકોએ માગણી કરી હતી, અનિષ્ટારથી માનીએ સોહાના હોટલ સુધીનો જે આરસીસી રોડ હતો, અમારી પેનલ ગયા ત્યાં અધૂરું કામ મૂકીએ. પછી આજે આરસીસી રોડ નહીં કર્યો. કેમ કે તે મારો દલિત વિસ્તાર છે, તે મારો મધ્યમ ગરીબ માણસ છે. આ લોકો જાણી જોઈને સોસાયટીને આરસીસી રોડ બનાવવાનું, જ્યાં 40 ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અન્યાય અને જે સુફિયાની વાતો કરે છે, ભાઈ જલસે યોજના સંપૂર્ણ ફેલ ગઈ છે. તમે જો આ ટાંકી બનાવી, અમારી સતત માગણી હતી આ ટાંકી બનાવવા, પછી ભાજપના કોર્પોરેટરને કે ધારાસભ્યોને કે વિપક્ષના કોર્પોરેટર જાણ પણ નથી કરી. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારી રાહ ચાલે, એટલે જો આજે લોકો ભાગતા પડે છે. આજે જવાબ આપવાની જગ્યાએ વિપક્ષના મારા તમામ કાર્યકર સાથે ટીમ સાથે એ ઉપસ્થિત. આજે એ ગટરના મુદ્દાઓ એમને એમ છે, નથી સ્કૂલો, નથી કોલેજો, નથી મારા વિસ્તારમાં ગાર્ડન. આ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં 30 વર્ષથી આપેલી એના હિસાબે મારી જનતા ત્રાહિમામ થઈ ગઈ. એનો આ તાજનો પુરાવો તમારા મારા તમામ જનતાના કાર્યકરોને તમે પૂછી શકો છો. અન્ય લોકો છે તેમની વાત કરીશું. 30 વર્ષથી ભાજપ સરકાર ગુજરાતમાં, ઇન્ડિયા કોલોની વોર્ડમાં વિકાસના કામો કેટલા બાકી? વિકાસના કામો હું ટ્રાફિક ઉપર જઈશ, કારણ કે આજે જે ઇન્ડિયા કોલોની વોર્ડ છે એની ટ્રાફિકની સતત પ્રોબ્લેમ છે. કારણ કે માણસ દૂધ લેવા આવે કે આપણે જેવું બેઠા છે ત્યાં આવે તો તરત જ કોર્પોરેશનવાળા આવીને એની ગાડી લઈ જાય. અને સૌથી વધારે જે આ ગાર્ડન છે, ગાર્ડનની આજુબાજુમાં ચંદ્રપ્રસાદ દેસાઈ હોલ આવે છે, આજુબાજુ સોસાયટીઓ રહે છે, છતાં પણ ડીજેનો જે પ્રોબ્લેમ છે, ડીજે કમિશનર સાહેબે પણ હુકમ કર્યો છે કે ડીજે વગાડવું, છતાં પણ લોકો અહીંના જે રહીશો છે, હમણાં પણ બધા સિનિયર સિટીઝન આવે અમને કહેવામાં આવ્યું કે ભાઈ આ રીતે છે અને અમને ડીજેનો જે પ્રોબ્લેમ છે એ એટલી જોશથી વગાડે છે કે અહીં જે શાંતિ માટે આવતા હોય છે તો પણ એના પ્રોબ્લેમ ખાસ છે. મેન ટ્રાફિકનો પ્રોબ્લેમ કે કોઈ પણ લેવા આવ્યો હોય કે મુખ્ય સાધન એટલે 2 મિનિટમાં તો ઉઠાઈને જતા રહે છે. આ મોટો પ્રોબ્લેમ ટ્રાફિકનો છે. આપને પૂછવા માંગીશ કે બીજા કયા લોલીપોપ ભાજપ દ્વારા આપવામાં આવ્યું હોય, કેટલા કામો જે બાકી રહ્યા હોય? ઇન્ડિયા કોલોની વોર્ડ પ્રમુખ દેવેન્દ્ર સોનારા, આપણે નવડા રોડ ઉપર રેલવે ક્રોસિંગ આવેલું છે. છેલ્લા 3 વર્ષથી આવવામાં તકલીફ પડે છે. નાના બાળકો સ્કૂલમાં જવા માટે ત્યાં સ્થાનિક લોકોની રજૂઆત છે તો ત્યાંના કાઉન્સિલરો ગણો, ઇન્ડિયા કોલોનીના કોર્પોરેટરો ગણો કે વિધાનસભાના ધારાસભ્ય ગણો, ક્યાં કોઈ જોવા આવતા નથી. છેલ્લા 3-1 વર્ષથી આ કાર્યક્રમ અટકેલું છે, કામ અટકેલું છે આખું. કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, કેટલી મુશ્કેલીઓ પડે છે? અમારે તો બહુ જ મુશ્કેલીઓ પડે છે. અત્યારે બાટલાના એ બહુ જ એવું થઈ ગયું છે, બાટલા બંધ થઈ ગયા છે. બધા આમથી બધા બાટલા લાઈને ઘરમાં બાંધવાનું કરે છે. મોદી આવ્યો તારની કોઈ ગરીબોને કોઈ સુવિધા છે નહીં. મારું કેવું તો એવું જ થાય છે. એટલે અને મોદીજી એમ કહેતા હતા કે 25 રૂપિયાનો તમે કાગળ લખજો અને મારી બહેનો હું છે ને તે તમને કહે ને આવી જઈશ મૂકે એમ કરીને એવું બધું કહેતો હતો. અત્યારે મોદીજી ક્યાં ગયા? બાટલાની બધી બહુ સમસ્યા છે. બેન, બીજું આપને પૂછીશ કે મોંઘવારીનો મારો મરી રહ્યો છે. મોંઘવારી તો એટલી બધી વધી ગઈ છે ને કે ગરીબ માણસને લેવાની બી બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે. પૈસા હોય તો
શાકભાજી કે અનાજ પાણી લે ને અત્યારે બાટલાનો ભાવ 920 રૂપિયા થઈ ગયા છે. હવે વિચાર કરો કે 920 રૂપિયાનો બાટલો હવે કોઈ 200-300 રૂપિયામાં જતો હોય, મહિને 10,000નો એનો પગાર હોય, તો વિચાર કરો કે એ કેવી રીતે પૂરું કરી શકે મોંઘવારીમાં. એ તો ઘર ચલાવે કે છોકરાઓને ભણાવે કે પછી શું કહેવાય કે એમને પોતાની શું કહેવાય આવક પૂરી કરે. બેન, આપને પૂછીશ કે ઇન્ડિયા કોલોની વોર્ડમાં મહિલાઓ માટે થઈ વિકાસના કયા કામો કરવામાં આવ્યા છે અથવા કયા બાકી છે? મહિલાઓ માટે તો કોઈ કામ થયા નથી. મહિલાઓને તો પહેલાં કોરોનામાં હેરાન કર્યા, પછી નોટબંધીમાં હેરાન કર્યા, અત્યારે બાટલામાં. આજે રાતે જ મારી સમસ્યા કે અમારે હું મોમેડિયન મુસ્લિમ હનીફાબેન કે અત્યારે બાટલાની એટલી શોર્ટેજ કે રાતે 1 વાગે હું રમજાનમાં સુવાથી એટલી હેરાન થઈને રાતે 1 વાગે એક ફ્રેન્ડના ત્યાંથી બાટલો મળ્યો. એટલી એ કર્યું કે 3,000 આપતા બાટલો નહોતો અને રાતે 1 વાગે એક ફ્રેન્ડે કીધું નહીં તમારે તકલીફ છે તો લઈ જાઓ તો બાટલા. એટલે બહુ જ હેરાનગતિ છે, કોઈ સુવિધા નથી, કંઈ નથી. બધી મહિલાઓ કહી રહી છે કે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. આપણી પાસે બીજા એક અન્ય ભાઈ છે, તેમની વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે અને વિકાસના કામો થયા કે કેમ વોર્ડમાં? આ કોર્પોરેટરો 5-5, 4-4 વખત જીતીને ગયેલા છે. 5-5 વર્ષમાં જ ખાલી દેખાય છે, બીજા દેખાતા નથી. કોર્પોરેટરો 5 વર્ષમાં દેખાય, ધારાસભ્ય 5 વર્ષમાં દેખાય, સંસદ સભ્ય 5 વર્ષમાં દેખાય. અત્યારે હાલમાં પણ ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલી રમણડાયની ચાલીના ત્યાં નાકા ઉપર રોજે રોજ ગટર ઉભરાય છે. એમના ત્યાં કાર્યકર્તા પણ રહે છે, કોઈ ધ્યાન આપતું નથી. અમારા કોંગ્રેસના કોર્પોરેટરને કહીએ તરત ત્યાં બાજુ સુવિધા ઉપલબ્ધ કરાવે છે અને ત્યાં બાજુ ગટર લાઇનનું આખું નવું ડ્રેનેજ લાઇન પણ અમારા કોંગ્રેસવાળાએ કાર્યકર્તાઓએ નખાઈ છે. આ લોકો ધ્યાન આપતા નથી. આ બધા જેટલા બી છે કોર્પોરેટર ખોવાઈ ગયેલા છે, ધ્યાન આપતા નથી. બસ એમને તો કડકી કરવા માટે જ કામ હોય છે. બધી કોર્પોરેટર ખોવાયેલા છે. આપની પાસે એક યુવા નેતા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ઇન્ડિયા કોલોની વોર્ડમાં યુવા ધન માટે કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે કે કેમ? કોઈ કામગીરી કરવામાં આવી નહીં. મારું નામ રાજા તોમર છે. હું ઠક્કર બાબા વિધાનસભાનું યુથ પ્રમુખ છું. મેં જુલાઈમાં ઇલેક્શન લડ્યા અમે લોકો, તો બધી ચાલીઓમાં બધી જગ્યા ફરેલા હતા. બધા કામો આમના નિષ્ફળ છે, પાર્ટી પૂરી નિષ્ફળ છે. બધા જીતીને ખોવાઈ જાય છે. 5-5 વર્ષ સુધી એકેય અમારા ત્યાં એકેય કોર્પોરેટર દેખાયો નહીં. પાણીની એટલી બધી સમસ્યા હતી, ગટરની સમસ્યા હતી, બધી જગ્યા ગટરો ઉભરાયેલી છે, બધી જગ્યા પાણી ભરાયેલા છે. તો પણ એકેય આટલી બધી અરજી આપીને આવીએ છીએ બધા લોકો, બધા કાર્યકર્તાઓ જઈએ છીએ તો પણ કોઈ હરખી રીતે જવાબ આપતા નથી અને પૂરી રીતે પાર્ટી નિષ્ફળ છે અને કોઈ કામ કરવામાં આવ્યો નહીં ભાજપ દ્વારા. ભાજપ દ્વારા કામ કરવામાં નથી આવ્યું, દાદા છે કહી રહ્યા છે. શું કહેશો દાદા, શું તકલીફ પડી છે? અમારે પાણીની સમસ્યા છે. પાણી છેલ્લા 1 વર્ષથી ગંદુ આવે છે. વારંવાર અમારે 15 દિવસે ને મહિને અમારે ફરિયાદ કરવી પડે છે. અને પાણીમાં જો આમાં દેખાય છે કાણો પાણીમાં જંતુઓ આવે છે. હવે નાના છોકરાઓને કે કોઈના પેટમાં જતું રહે તો એનો જવાબદાર કોણ? અને અમારે ત્યાં જે અત્યારે નવા અધિકારી મૂકવામાં આવ્યા છે ને, અમે વારંવાર એમને રજૂઆત કરવા જઈએ છીએ પણ પોતે હાજર હોતા નથી અને દરેક વખતે રાઉન્ડમાં છે કહી અને અમારી સમસ્યાનું ઉકેલ લાવતા નહીં. ગટર, પાણી અને રસ્તો, આનું અમારું આ મેન જીવન જરૂરિયાત વસ્તુ છે. અને 3 કોર્પોરેટરો છે અમારા બીજેપીના, એ આજ સુધી ચાલીની કોઈ કે અમારા વિસ્તારની મુલાકાત લેતા નથી અને જે પબ્લિકના પ્રશ્નો છે ને એ સાંભળવા તૈયાર નથી. કાકા, શું કહેશો, કેટલી મુશ્કેલી પડી રહી છે અને કયા પ્રકારનું કામો કરવામાં આવે છે? મુશ્કેલીઓમાં તો કાંઈ કહેવાય એવું જ નથી કે ભાજપ સરકારને પહેલાં તો ઘર ભેગી કરીએ તો જ મુશ્કેલીઓ નાબૂદ થાય એમ છે. અને મારી ચાલીની વાત કરું તો ભાજપ સરકારનું સૂત્ર છે કે શિક્ષિત બનો અને સ્વરોજગાર બનો, બરાબર. પણ અમારી ચાલીમાં આંગણવાડી આજે પણ ભાડા કરાર ઉપર ચાલે છે, રામપ્રસાદની ચાલીમાં, બરાબર. વર્ષોના વર્ષો વીતી ગયા, હજી સુધી અમને આંગણવાડીનું કેન્દ્ર મળ્યું નથી. 4 રસ્તા ઉપર વિદ્યાનગર સ્કૂલ છે, ત્યાં નિકોલથી લઈને છેક કાલુપુર સુધીનો ટ્રાફિક છે. એ સ્કૂલ પાસે આ 100 મીટરના કે 50 મીટરના અંતરમાં 2 આપણે બમ્પ બનાવવા જોઈએ. અમારી રામપ્રસાદની ચાલીમાં કાલે જ એક એક્સિડન્ટ થયો છે. અત્યારે જે રોડની હાલત છે એમાં એક છોકરીના 2 ઢીંચણ રાત્રે છોલાઈ ગયા છે. તો આ સરકાર તો સમજો નથી સાંભળતી, કોર્પોરેટરો નથી સાંભળતા, પણ હવે તો અધિકારીઓ બી ફોન નથી ઉપાડતા. તો અધિકારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેટર તો આજ છે કાલ નથી, પણ અધિકારી તમે રહેવાના છો તો જનતાના પ્રશ્નને અને જનતાની વાતને સમજો અને એનું નિરાકરણ લાવો. બિલકુલથી જનતાની વાતને સમજો. આપણી પાસે બીજા ભાઈ છે, તેની વાત કરીશું. શું કહેશો, ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો આ વખતે ભાજપને અથવા કોંગ્રેસને કોને ફરી લાવશે? આ વખતે ભાજપને લાવવાનો સવાલ જ નથી ઊભો થતો, કેમ કે અત્યારે જે ડિબેટ હતી અત્યારે એમાં પણ ડિબેટમાં ભાજપના કાર્યકર્તાઓ કે કોર્પોરેટરો અત્યારે હાજર નથી.
એ કેમ હાજર નથી? કેમ કે ઇન્ડિયા કોલોની વોર્ડમાં એમને જે કાર્યો કરવાના હતા વિકાસના એ કોઈ કાર્યો કર્યા નથી, અને જ્યાં પણ કાર્યની શરૂઆત કરી છે ત્યાં કાર્ય અડધું મૂકી દીધું છે. રોડ ઉપર અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં બધી બાજુ ડાયવર્ઝન આપી દીધું છે. છોકરાઓ સ્કૂલે જાય, કોલેજે જાય, યુવાનો અત્યારે જોબ ઉપર જાય, બધાને લેટ થતું હોય સવારમાં, ડાયવર્ઝન આપી દીધું છે, જેના લીધે ટ્રાફિક એટલું થાય છે. અને જ્યાં પણ ભાજપ સરકારે કામ ચાલુ કર્યા છે કે રોડ બનાવવાનું કર્યું, ગટર લાઇનનું કે પાણીની લાઇન, પાણીની લાઇન અહીંયાથી 200 મીટર દૂર છે અને ખાડો અહીંયા કરીને રાખ્યો છે. અને એ ખાડો પાછી ખબર પડે છે એમને કે અહીંયા તો પાણીની લાઇન જ નથી, 500 મીટર દૂર પાણીની લાઇન છે. તો પછી પણ એક ખાડો એવો ને એવો રહી છે 6 મહિના સુધી, 5 મહિના સુધી, જ્યાં સુધી તેમને કોઈ ફરિયાદ ના કરે, માણસો ત્યાં જઈને વાત ના કરે, ત્યાં સુધી ખાડા એવાની એવી હાલતમાં રહી છે, જેના લીધે ટ્રાફિક વધારે થાય છે. એટલે કે ભાજપ સરકારે કોઈ કામ કર્યું નથી અને કોઈ જગ્યાએ હાજર રહી નથી. બિલકુલ ઇન્ડિયાભાઈ તમે વાત કરીશું, શું કહેશો આ વખતે ફરી કોને લાવશો? છેલ્લા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 20 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ ફક્ત ને ફક્ત વચનો આપ્યા છે, અને ઇલેક્શન આવશે ત્યારે ઇલેક્શનની અંદર એ લોકો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે, વચનો આપશે. પણ અત્યારે અમદાવાદની પ્રજા હવે વચનો નથી જોઈતા, હવે વચનપત્ર નથી જોઈતું, હવે જવાબદારી પત્ર જોઈએ છીએ. કેમ કે છેલ્લા 20 વર્ષથી અમદાવાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાસન છે, ત્યારે એમણે અનેક વચનો આપ્યા. ડ્રેનેજની સિસ્ટમ જુઓ તો આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ગણો, ધારાસભ્ય ગણો, એમની પાસે ડ્રેનેજ સિસ્ટમનો જવાબ નથી. એમણે રોડ રસ્તાના વચનો આપ્યા, ગટરના વચનો આપ્યા, દરેક જાતના બધી જ જગ્યાના વચનો આપ્યા, પણ આજ સુધી કોઈ વચન પાળ્યું નથી. નળ સે જળની વાત કરી તો આજે પણ અમદાવાદનો 80% વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. એવી રીતે દરેક જગ્યાએ શિક્ષણના વચનો આપ્યા. ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓ જોઈ લો, શિક્ષણની સમસ્યાઓ જોઈ લો. શિક્ષણમાં પછી તમે જોઈ લો એ લોકો ગાર્ડનની ને એની વાત કરે છે, ગ્રીન સિટીની વાત કરે છે. તો આજે ગાર્ડનનો ડેવલપ કરવામાં આવે છે, તો જે જગ્યાએ ટિકિટ લઈને ગાર્ડન હોય ત્યાં એનું ડેવલપિંગ થશે. અટલ બ્રિજની વાત કરે અમદાવાદની અંદર, તો અટલ બ્રિજની અંદર શું તમે ટિકિટ લઈને વેપાર કરવા બેઠા છો? એવી રીતે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધંધાનો વિકાસ કર્યો છે અને પોતાના મળતિયાઓનો વિકાસ કર્યો છે. બાકી અમદાવાદની અંદર તમે એવો કોઈ વિકાસ જોઈ શકો તેવી જગ્યા નથી. આપણે અહીંયા પાણીની ટાંકી બન્યા પછી લગભગ 2 વર્ષથી પાણીની ટાંકી બનતી હતી. એ વખતે શ્રીજી વિદ્યાલય અને વોટર પંપ સ્ટેશનની વચ્ચેનો જે રસ્તો છે એ છેલ્લા 2 વર્ષથી ખોદી નાખેલો છે. પાણીની ટાંકીનું કામ 2 મહિનાથી પતી ગયેલું છે, પણ એ રોડ ઉપર કોઈ પણ જાતનું ફરતી એ લોકોએ રિસર્ફેસિંગ કર્યું નથી. વ્હીકલ 2 વ્હીલર બી ચલાવી શકાતું નથી. તો આ લોકો વિકાસના નામે ખાલી ખાડા ખોદીને જતા રહે છે. પાણીની ટાંકી તો 2 મહિનાથી ચાલુ થઈ ગઈ છે, પણ આ રોડ રસ્તાનું કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગાર્ડનની બહાર નો પાર્કિંગના બોર્ડ મારી દીધા છે. હવે ગાર્ડનમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, તો અમને ડર લાગે છે કે ગમે ત્યારે પેલી ગાડી આવી અને અમારી ગાડીઓ ઉપાડી જશે. અમે દરરોજ સવાર સાંજે બેસવા આવીએ છીએ ગાડી લઈને, તો ડર લાગે છે કે અમે ક્યાં મૂકવી એમ. 2 સામે 2 નો પાર્કિંગના સ્ટેન્ડ મૂકી દીધા છે. બિલકુલથી હવે કોંગ્રેસના જે લોકો છે તેમને જે પૂછીશું કે જો ભાજપ સરકારે તો કામ કર્યા ન કર્યા, પરંતુ હવે જો કોંગ્રેસની સરકાર આવે છે તો આગામી સમયમાં કયા પ્રકારના કામો કરવામાં આવશે? સંજયભાઈ, આગામી સમયમાં જો કોર્પોરેશનની અંદર કોંગ્રેસની સરકાર આવે તો કયા પ્રકારના કામો કરવામાં આવશે? ધારો કે કોંગ્રેસની સરકાર ભૂતકાળમાં તમે જોયું છે, જ્યારે અમારી આજે 95 પહેલાં જ્યારે અમારી સરકારો હતી, માત્ર અમે 100 રૂપિયા ટેક્સ લેતા હતા. એમાં 13 પ્રકારની સુવિધા, શિક્ષણ હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ હોય કે સિનિયર સિટીઝન માટે ગાર્ડન હોય કે બાળકો યુવાનો માટે પુસ્તકાલય હોય, ફાયર બ્રિગેડ હોય, જે 60-40નો રેશિયો છે. ખરેખર આ જમીન જે વેચીને જે પ્લોટ આપવામાં આવે છે એ જનતાના વિકાસ માટે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પ્લોટો આજે વેપલો કરીને, બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરીને, આ કમલમ જેવી 5 સ્ટાર હોટલો આજે એમ કહે છે કે કોંગ્રેસ આટલા રાજ કર્યું, તો આજે અમારી જોડે સારી કોંગ્રેસની કાર્યાલય લઈને અને છેલ્લા 20-25 વર્ષના આજે 5 સ્ટાર હોટલ જેવા કમલમની ઓફિસો બની ગઈ. આ રૂપિયા આયા કરતી ભ્રષ્ટાચાર, ચંદાનો, ધંધાનો, અને આજે અમે સાબિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે કોર્પોરેટ દેખાતા નથી. આજે મારો વિપક્ષ એક તાકાતે, એક અવાજે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા તૈયાર છે. આવા મેદાનમાં લડી લઈએ. આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થશે, એ આજે ખુદ દેખાઈ આવે છે.
બિલકુલથી મહત્વની વાત છે કે ઇન્ડિયા કોલોની વોર્ડના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ હતા જે કહી રહ્યા છે કે આગામી સમયમાં જો કોંગ્રેસ સરકાર આવશે તો ભાજપ કરતા વિકાસના કામો જે છે તે ખૂબ સારા કરવાના છે. એટલે કહી શકાય કે ભાજપ દ્વારા જે મોટી વિકાસની વાતો કરવામાં આવતી હોય છે તે ઇન્ડિયા કોલોની વોર્ડમાં કરવામાં નથી આવતી, તે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો આક્ષેપ જોવા મળી રહ્યો છે. તો આ હતા ઇન્ડિયા કોલોની વોર્ડના કોંગ્રેસ અને ભાજપના લોકો જે એક પ્રત્યે આક્ષેપ કરી રહ્યા હતા. ત્યારબાદ હવે સ્થાનિક લોકો સાથે પહોંચ્યા છીએ જે વર્ષોથી ઇન્ડિયા કોલોની વોર્ડમાં રહી રહ્યા છે તે લોકોને જ આપણે પૂછીશું. કાકા, કેટલા વર્ષથી રહો છો ને આપના વોર્ડમાં કઈ કઈ મુસીબતો છે અને કઈ વસ્તુ નિરાકરણ આવ્યું? 35 વર્ષથી રહીએ છીએ અહીં. વસ્તુ તો બધું કામ તો અહીં કરે, બધું વ્યવસ્થિત થાય છે, સમજી ગયા. પહેલા કાકા કોઈ મુશ્કેલી પડતી હતી એવું કઈ? રોડ નવા બની ગયા, પાણી સારું આવે છે, બધી રીતે સારું છે. ટ્રાફિક નહીં એવું થોડુંક રહે એમ, પણ એટલું બધું નહીં. હા, પાણી ચોખ્ખું. કાકા, કેટલા વર્ષથી રહો છો તમે? આ મળવાનો બંધ. બિલકુલ નહીં, કેટલાક બીજા લોકો પણ બેઠેલા છે, આપણે દાદા બેઠેલા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, કેટલા વર્ષથી તમે ઇન્ડિયા કોલોનીમાં રહો છો અને કઈ કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે? અમે અહીંયા રહી છીએ ત્યાં 50 વર્ષથી રહું છું. અહીંયા જો પહેલાં પાણી નહોતું, ગટર નહોતી, એ બધી સુવિધા અત્યારે થઈ છે. હજી લાઇટ ને એ નથી. અને અહીંયા કોઈ સુવિધામાં શું છે, કોઈ હજી અમુક બાકડાય નથી આવતા ગૌડામાં, જાતે ખુરશીઓ લાવીને મૂકીને બેઠા છે. બિલકુલથી બીજા કાકા છે. કાકા, કઈ કઈ મુસીબતો છે આ વોર્ડમાં પડી રહી છે? એ અમે નિવૃત્ત માણસ, અમને કાંઈ ખબર ન હોય. બધા વર્ષોથી રહેતા હોય, પહેલા કઈ પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી ને હવે કયા પ્રકારની પરિસ્થિતિ છે? પહેલા સુવિધા ઓછી હતી, અત્યારે સુવિધા ફૂલ છે. ગેસ ઘરે આવી ગયો, ઘઉં આવી જાય ઘરે, બધું આવી જાય. સગવડ હોય તો, બાકી સગવડ ન હોય તો તકલીફ છે બધી. હે, મોંઘવારી અમને શું નડે, છોકરાઓને નડે. બિલકુલ એક અન્ય દાદા છે, તેમની સાથે વાત કરીશું. દાદા, શું કહેશો? કેટલા વર્ષથી તમે રહો છો ઇન્ડિયા કોલોની વોર્ડમાં ને પહેલા કેવું હતું ને અત્યારે કેવું છે? કોઈ મુસીબત પડે ખરી? પહેલા કઈ મોંઘવારી, ત્યારે મોંઘવારી એટલી બધી, જો ઘરમાં એક જ જણ કમાવાળો હોય ને તો ઘર હલાવવું ભારે થઈ પડે. સમજ્યા? ભણેલ ગણેલ ને સરકારી નોકરી કે ઓલી નોકરી હોય તો એને 20-25 હજાર પગાર હોય તો ઘર હાલે, બાકી 15,000 તો ઘર હાલતું જ નથી. સમજ્યા? અને પહેલા કરતાં ઘણી બધી સગવડતા અમારે આ સોસાયટીની થઈ ગઈ. ઘરે બેઠા બધું મળે છે, પાણી, લાઇટ, ગટર, બધું. અહીંયા મહિના 6 મહિને એક વખત પ્રોગ્રામ હોત રાખે જમવાનો. આ મોટા મોટા માણસો હોય ને ગઢિયા 75 ઉપરના ને એનું જલસો કરે, ખાઈ પીએ મજા કરે. અન્ય દાદા છે, તેમની સાથે વાત કરીશું. દાદા, વોર્ડમાં હજી શું સુધારાની જરૂર છે? આ વોર્ડમાં આમ તો સારું છે, પણ ત્યાં અમારે ઘરે પાણી નથી આવતું. આ જે ઘરે ઘરે મ્યુનિસિપાલિટી આપે છે એમને નથી મળતું. ઘરે પાણી નથી આવતું? ના, ઘરે નહીં આવતું. આ મ્યુનિસિપાલિટી નથી આપ્યું. સોસાયટીના બોરનું પાણી આવે છે, મ્યુનિસિપાલિટીનું પાણી નથી આવતું? આવે પણ શું છે, ટાંકામાં આવે, ટાંકામાંથી અમારે મોટર ચલાવવી પડે, અમારી મોટર ચલાવવી પડે, એ રીતે આવે છે. બીજું કોઈ મુસીબતો, કોઈ તકલીફ પડતી હોય વોર્ડમાં જે કામ વર્ષોથી બાકી હોય એવા કોઈ? એવું તો બધું ચાલી છે, બાકી મોંઘવારી તો છે જ. ઓકે, લોકો જે છે તે મોંઘવારીની વાત કરી રહ્યા છે. આપણી પાસે એક દાદા છે, તેમની વાત કરીશું. દાદા, કેટલા વર્ષથી રહો છો વોર્ડમાં અને કયા પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે? આજુ ગામડે રહું છું. કેટલા ટાઈમથી રહો છો? અહીંયા રહેશે છોકરા 15 વર્ષથી, પણ અમે અહીંયા ત્યાં બે ઠેકાણા રહી. તકલીફ ખરા? ગામડે તકલીફ છે, અહીં નથી. ગામડે તકલીફ છે? હા, તકલીફ છે. ખેતીવાડીનો ભાવ નથી આવતો એ બરોબર. ઓણના વર્ષમાં 5 મણ કપા વેગે છો તો પછી ભાગ્યને દેવો કે ખાવો કે શું કરવું એમ, બરાબર નહીં કે ખોટી વાત છે? ખાસું હોય તો કયો હા એમ. બીજું ત્યાં ખેતીમાં તો કોઈ ઉત્પાદન નકરો મેં વર્યા કર્યો હોય. બીજું અહીંયા છોકરા રડે છે. પાણી ગટર લઈ તમામ કમ્પ્લીટ છે ગામમાં? અમારે બધું કમ્પ્લીટ. પાણી ઘરે આવી જાય, ગટર, કોઈ જાતની સુવિધામાં ખામી નથી. અમદાવાદમાં કોઈ તકલીફ ખરા અત્યારે ઇન્ડિયા કોલોનીમાં? અહીંયા કાંઈ નથી, અહીંયા મજા છે. બિલકુલથી મહત્વની વાત છે કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તમામ
ઇન્ડિયા કોલોની વોર્ડની અંદર સુવિધા જે છે તે યોગ્ય છે અને તમામ લોકો હાલ તમામ વ્યવસ્થા જે છે તે પાણીની હોય કે પછી ગટરની હોય તમામ વ્યવસ્થાથી વાકેફ થયેલા છે અને ભાજપ સરકાર કામ કરી રહી હોય તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ ભાજપ તો સમજો એક વિષય છે, પણ પ્રજાએ જેને મત આપી અને કોર્પોરેશનના સદનમાં મોકલ્યા, કામ કરવા માટે મોકલ્યા હતા, પણ એ કામનું જ્યારે નિરાકરણ હવે વર્ષ 5 પૂરા થાય ત્યારે કોર્પોરેટરો પોતાની વાતને પબ્લિક સમક્ષ મૂકે, માફી માંગે, અમારા 5 વર્ષ પરિપૂર્ણ થયા, પણ જ્યારે સ્તર પર કામ જોવા જોઈએ તો સમજી લો કે આજની તારીખમાં પ્રતિક શાક માર્કેટની વાત કરું, ત્યાં આજ બી આરસી રોડની જરૂર છે, પણ અંદરના બધા રોડ બનાવ્યા છે, બહારના કોઈ રોડ બનાવ્યા નથી. અને ગટર લાઈન આપણે બનાવવાની હતી, પણ ગટર લાઈન પેલા લોકોએ શું કર્યું, પેલા ગટર લાઈન બનાવી નથી, ડાયરેક્ટ આરસી રોડ બની બેસાડી દીધા. બરાબર છે. એટલે પ્રજાના પૈસાને કેમ વેડફવા, એ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી હોય, તમામ પાર્ટીના નેતાઓ એક થઈ અને આની અંદર કયો ડિસિઝન લેવો જોઈએ એ ડિસિઝન લીધો નથી. માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોના ખીચા ભરવાનું કામ. અને ગટર જે લાઈન સમજો પહેલાં બનાવવાની હતી પહેલાં બનાવી નથી, આરસી રોડ બનાવી ઠોક્યા છે. પ્રતિકમાં આજ બી પાણીની સમસ્યા છે. પ્રતિક સોસાયટી ઇન્ડિયા કોલોની વોર્ડના અંદર આજ બી પબ્લિક સમજી લો કે ચોમાસું આવે એટલે એનો સામનો કરવો પડે પાણીનો, પણ કોઈ નિરાકરણ નથી. જ્યારે રોડની વાત આવે તો રોડ ઉપર ખાલી ડામર પાથરી દીધું છે. બરાબર છે. અને સમજી લો કે પૈસાના ભ્રષ્ટાચાર કેમ કરવો એમ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત થઈ અને प्रजा पैसा लूटवा काम हमेशा लोग करी रहा है. दिक्कतें तो ऐसा है कि देखो हम लोग यहाँ पे रहते हैं इंडिया कॉलोनी वार्ड में. अब यहाँ पे गाड़ियों की सबसे ज़्यादा समस्या है क्योंकि एएमसी वालों ने पार्किंग का किया है वही हमको मालूम नहीं है. अब यहाँ पे जितने भी आप इंडिया कॉलोनी वार्ड के अंदर अभी मेरा मानना है 5,000 से ज़्यादा मकान है और वहाँ पे 2,000-3,000 से ज़्यादा ऑटो रिक्शा है, 4 व्हीलर है. अब पार्किंग की कहीं पे भी सुविधा नहीं है. अब जहाँ ऑटो के स्टैंड दिए हुए हैं वहाँ पे भी आप जाके देखो तो स्टैंड पे कोई लारी वाला खड़ा है, एएमसी उसके भी कोई काम नहीं कर रही है. दबाण खाली आती है, गाड़ी चली जाती है. अब एएमसी क्या काम करती है हम लोग तो देखने नहीं जाते. हम कहीं पे भी गाड़ी खड़ी करते हैं या तो फिर समझ लो कहीं से हम निकले तो वहाँ पे भी पुलिस वाले रोक ले रहे. और ये इंडिया कॉलोनी वार्ड में तो खड़ी गाड़ी है 4 रस्ते से 100 फुट दूर, उसमें लारी पान के गल्ले. ये एएमसी क्या पैसे खाती है उन लोगों से? ये अधिकारी है उन लोगों से, लारियों वालों से पैसे खाते हैं जो स्टैंड पे भी वहाँ पे गाड़ियाँ खड़ी करने नहीं देते. यानी मेरे तो बोलने का एक ही मतलब है कि यहाँ पे आज की तारीख के अंदर इंडिया कॉलोनी वार्ड में आप गाड़ी निकालो, इतनी बड़ी बस्ती है, वहाँ पे इतने छोटे छोटे रोड है, इतनी सारी गाड़ियाँ, कहीं पे भी पार्किंग की सुविधा कहीं पे भी नहीं बना रहे. आप बिल्डिंगें बना रहे हो. प्रतीक शाक मार्केट के अंदर से निकलने में हर कोई गाड़ी वाला हुआ XYZ एक्सीडेंट के चांस 50% होते, गाड़ी रखने के कहीं पे ही चांस नहीं होते. यानी मेरे तो ट्रैफिक मुद्दे के हिसाब से अगर मैं बोलूँ और इंडिया कॉलोनी वार्ड में पानी की ये समस्या तो चलो अपने को समझ में आती, पर हम लोग रोड पे चलने वाले इंसान और गाड़ी घोड़े वाले इंसान की तो क्या कुछ बोलने जैसा ही नहीं है. पानी आप खुद आओ, मैं तो बोलता हूँ जो इंडिया कॉलोनी वार्ड में रहता है वो खुद आवाज़ उठाओ और बोलो, क्योंकि मैं तो देखता हूँ और आप लोग भी देखते हो कि बापू नगर के अंदर कितना इंडिया कॉलोनी वार्ड के अंदर कितना पानी भराता होगा, वो आप सबको पता है. वो रास्ता पूरा ब्लॉक हो जाता है. और यहाँ पे गटर लाइन की बात करूँ तो वो RCC रोड बनाया है, उसके बाद में भी रोड बना रहे. रोड बनाने के बाद में गटर लाइन खोदते और पहले रोड बनाएंगे, उससे पहले इनको गटर लाइन का काम करना चाहिए. अब गटर लाइन वाला फिर बने बनाए रोड को गटर लाइन वाला खोद रहा है, उसके बाद में टोरेंट पावर वाला खोद रहा है. यानी एक रोड 3 बार बन रहा है, उसके बाद में उस पर थीड़े लगते हैं. आप कभी भी आके देख लेना वो इंडिया कॉलोनी रोड पे ऐसे ऐसे बम्प बनाए, स्पीड ब्रेकर बनाए, उसकी वजह से कितने लोगों का एक्सीडेंट भी होता है. और मेरा तो एक ही मानना है कि आज की तारीख में जो भी ये लोग कर रहे हैं ना, उसमें तो ये अधिकारी क्या कर रहे हैं वो तो किसी को कोई जवाब तो मिलता ही नहीं है. ये जवाब हम लोग मांगने के लिए यहाँ पे खड़े हैं. અશ્વમી જૂની ચાળની અંદર રોડ માપણી કરી, રોડ બન્યો નથી, બ્લોક નાખી કીધું, બ્લોક નથી નાખ્યા હજુ સુધીમાં. આ 4 વર્ષ થઈ ગયા. અરજીઓ મેં આપેલી છે, ચામુંડા પુલ નીચે અહીંયા બી આપ્યું છે, કીધું છે. આ લોકો રજૂઆત કરી પણ બ્લોક જો નાખ્યા નથી, રોડે નહીં બન્યો RCC. અશ્વમી જૂની ચાળની અંદર ચામાં પાણી બહુ ભરાય છે, ગટરો ગંદકી થાય છે, પાણી પીવા મળીએ છે. અમુક ટાઈમે પાણી ગટરમાં પાણી આવે, અમુક આ રોડ ખાડી ખાડા છે, આખો રોડ ખરાબ થઈ ગયો છે અને પાણી આવે છે. બરોબર છે. અને રોડ બનતો નહીં, બ્લોક નાખ્યા નથી, ગલીઓની અંદર ક્યાં બ્લોક નાખ્યા નથી, બીજી ક્યાં બ્લોક નાખી દીધા છે. અહીંયા જે અમે લારી સરકારે અમને જગ્યા ફાળવી છે એ જ જગ્યા પર ખાટ આવશે અને ત્યાં કોટણ સુધી પાણી ભરાઈ જાય. હમણાં કીધું રિપેરિંગ હાંધા મારીને ગયા, અડધામાં બ્લોક નાખી, અડધામાં જૂના એમને નાખીને જતા રહ્યા. અને રોડ કરતાં બ્લોક કરતાં તો રોડ નીચે ઉપર છે. અને જે કીધું એને કે ભાઈ આ લોકો રિપેરિંગ વાળા કીધું મને કે અમને તો ઓર્ડર આપ્યો એટલું અમે કામ કરીએ. ત્યાં જ વધારે પાણી આજુબાજુ આ ટાવરની તકલીફ છે.
ત્યાં જ પાણી ભરાય છે કે અહીંયા ટાવરના હિસાબે અમારે આ કામ નહીં થાય. ઇન્ડિયા કોલોની વોર્ડ એટલે સમજો કે બાપુનગરમાં જૂની સોસાયટીઓ છે. આજે એ સોસાયટીઓને 60 વર્ષ થવા આવ્યા, 40-50 વર્ષ થવા આવ્યા, પણ આજે પણ એ સોસાયટીના જ પાણી પીવામાં આવે છે. કોર્પોરેશનના પાણી છેક સોસાયટી સુધી આજ નથી આવતા. હમણાં આ નવી ટાંકી કંઈક આ લોકોએ બનાવી અને પ્રેશર કરવાની વાત કરતા હતા. એ ટાંકી બન્યા પછી પણ આજે પણ સમસ્યા ત્યાંની ત્યાં જ છે. સોસાયટીની અંદર લોકોને ટેક્સ ભર્યા પછી પણ સોસાયટીના જ પાણીનો વપરાશ કરવો પડતો હોય છે. જ્યારે કોર્પોરેશનો જે બહુ મોટા બણગાઓ મારે છે કે ભાઈ અમે ઘરે ઘરે નળ અને ઘરે ઘરે જળ મોકલીશું, એમાંનું કશું કંઈ દેખાતું નથી. એમ ડ્રેનેજનો પ્રશ્ન ઇન્ડિયા કોલોની વોર્ડ અને આજુબાજુના વિસ્તારમાં બહુ ભયંકર છે. ચોમાસાની અંદર માન લો કે 2 થી 3 ઇંચ વરસાદ પણ પડી જાય છે ત્યારે તમે જોઈ શકો કે પાણી સોસાયટીની અંદર લોકોના ઘરોની અંદર ભરાતા હોય છે. એ સમસ્યાનો ઉકેલ આજ સુધી નથી થતો. આ લોકો જેટિંગ મશીનો અને બધું ખાલી દેખાવ પૂરતું જ ઉપયોગ કરતા હોય છે. એનું એકદમ ચોક્કસ નિરાકરણ થતું નથી આજ સુધી. એમ